24 કલાક તમારી માતાનું નામ દીધા વગર તમારો દાડો ના જાય, રાત ના જતી હોય, છતાંય તમારા કોઈ કામ ના થતા હોય ને, તો એમ માની લેજો કે આજ અમારો સમય નબળો છે, આજ અમારું કોઈ ચોઘડિયું નબળું છે, તો આજ અમારી માતા અમારું કામ નહીં કરતી. પણ જો કદાચ તમારી માં જોડતી છે કે આજ સમય નબળો છે, પણ એ કાર ચોઘડિયું કદાચ ફરી ગયું ને અને હારો સમય આવી ગયો ને, તો અત્યાર સુધીની જેટલી ભક્તિનું ભાથું ભેગું કર્યું છે, બેલેન્સ હશે ને, એટલું બધું ટોપલા ભરી ભરીને આપી દેશે કે લે દીકરા વાપર, તારામ તાકાત હોય એટલું ખા, તારામ તાકાત હોય એટલા રૂપિયા વાપર, તારામ તાકાત હોય એટલી મિલકત લે, તારામ તાકાત હોય એટલા દાગીના ઘરેણા પહેર. તમારી જે જે મનોકામના, જે જે ઈચ્છા છે ને, તમારા શરણોમાં આવશે. આવું મેરડી કહું છું. જેમ મારો દીકરો છે, મારા દીકરાની પરિસ્થિતિ, મારી વસ્તીની પરિસ્થિતિ દુઃખમય હશે જ. પહેલેથી સુખી કોઈ ના હોય. મારી વસ્તીએ પેલા દુઃખ વેઠ્યા જ હશે. એવો સમયગાળો આવેલો કે ચો માગવાન ચો દેવા, કોઈ ઉછીના ના લે, કોઈ વ્યાજે ના લે, એવો સમયગાળો, એવો દાડો આવી ગયો તો. અને એ સમયગાળામાં મારી વસ્તીની મન માતાની ચિંતા હતી ને, પણ વસ્તી મને મેલડીને ઓળખતી નથી ને, છતાંય તે મારું ધર્મ હતું કે મારા દીકરા શું કરે છે એની સંભાળ રાખવી. ભલે એ મને યાદ નતા કરતા, ભલે નતા એ મને પોકાર કરતા, પણ છતાંય તે, હું તો પેઢીમાં હતી જ, પણ એમને ખબર નથી. પણ મારી વસ્તીને ભલે મને મોનતી નથી ને, છતાંય તે કદાચ ઠેકર વાગન તો ઠેકરે વાગવા ના દઉં, એ મેલડી છું. એવી રીતે હાચવી રાખ્યા. આ સમય નહીં બન્યો, માતા સમયને લઈને, હું માતા પોતે મજબૂર રહી આટલા વર્ષો, 40 વર્ષ, 50 વર્ષ તો મેં માતાએ વેઠ્યું છે. એમના બાપના દાદાના પપ્પાએ જતા રહ્યા, બેહાડીને મરી ગયા, પણ અમે જાણતા કે આટલી અમારી પેઢીઓ માતા છે, પણ બીજા ભૂવા કે ને તો આમનું મન ના મોને. હશે નહીં હોય, તમને ખબર પડે. ચમ કે આજ કદાચ હું મેલડી તમને બતાવું ને કે તમારી પેઢીમાં તમારા બાપ દાદાની ફલાણા ડોહાની એક મેલડી માતા પૂજાતી, આ તમારી વસ્તીને કોઈ ઓળખ નહીં, આ એ મેલડીનો માર છે, તો બીજો તરત ભૂવો શું કે છે કે આ મેલડી હાચી બરોબર છે, પણ પેલા માતા ભલું કરી આલે પછી બેહાડી. આજ બધાનો પ્રશ્ન આવો હોય છે કે માતા હોય, મેલડી હોય કે માકાડી હોય, સધી હોય કે શિકોતર હોય કે ખોડિયાર હોય, પણ શરત એવી મૂકે ભૂવા જોડે કે પેલા જો હારું થઈ જાય, બધું હારા મોના થઈ જાય 6-12 મહિના, તો પછી આ મેલડીને બેહાડવાની. તો ગોટી મેલડી એવી માતા નહીં કે તમારા દીવા હાથર હું તમારી જોડે ભીખ માંગુ કે દીકરા મને બેહાડ, દીકરા મને નિવેદાલ, દીકરા મારે હુકડી જોઈએ, દીકરા મને જારનો ખીચડો જોઈએ. હું એવી ભિખારણ માતા નહીં, ઘાટ લોબો કરીને માંગુ. હું એ મેલડી છું. હું તો જગતમાં એ મહામાયા, જોગ માયા, મહાશક્તિ છું કે માગીને નહીં, મારીને ખાઉં. મારા હકનું હોય ને એ તો માગીને નહીં, મારીને લઉં. હું એ મેલડી છું. તમારા વડવાએ જો કદાચ મારો દીવો તમારી પેઢીમાં કર્યો હશે અને મારી જોડે ધડક કોમ કરાયા છે અને કોમ કરાઈ અને પછી તમારા વડવાઓ જતા રહ્યા ભગવાનના ઘેર અને વસ્તીને કીધા વગર મરી ગયા છે ને, પણ આજે હું માતા તમારા ઘેર મરી, આ એના દુઃખ ભોગવો છો તમે, આ એની કષ્ટી તમને પડે છે. અને જાણતા હોય, તમને વારે ઘડીએ સપનાય આવતા હોય અને વારે ઘડીએ મનમાં થતું હોય કે મારી પેઢી મેલડી હોવી જોઈએ, તો સમજી લો તમારી જ મેલડી તમને સંદેશ પ્રેરણા કરે છે કે દીકરા હું તારા બાપ દાદાની ઉગતાની મેલડી છું. જો આવી પ્રેરણા અંદર થતી હોય કે આ જગતમાં બધાના ઘેર ઘેર મેલડી છે, શું અમારા ઘેર હશે? આવું થાય છે ને, કઈક દીકરાઓને થાય છે, કઈક દીકરીઓને થાય છે કે દરેક ના ઘેર મેલડી બેઠી, તો અમારા ઘેર મેલડી હશે જ, તો બાપ દાદા પૂજી જશે. પણ જો આવી કદાચ શંકાય થતી હોય ને, તો તમારી કુળદેવીને એક શ્રીફળ વધેરી અને જોડે પડધોનમાં કદાચ મારા જેવી ઉગતા પોરની મેલડી તમને મનમાં લાગતું હોય કે મારી પેઢી મેલડી હોવી જોઈએ, તો હું એવું કહું છું કુળદેવીને ખાલી એક શ્રીફળ ગુના પેટે વધેરી અને એના પ્રાર્થના કરી અને બાજુમાં ખાલી પાટલી પર
મેલડીનો એક ફોટો કે ખાલી લાલ કાપડ પાથરી ખાલી મેલડી ઉગતા પોરની મેલડી પેઢીની નોમ કરી અને ખાલી દીવો ચાલુ કરજો તોથી અજવારા હોનાના હુરત ના ઉગના તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી નહીં.